હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધા કેમ છો બધા મજામાં હશે મજામાં છે તો ભાઈ આજે પાછી સવાર અમારે થઈ ગઈ છે જુનાગઢમાં અને અત્યારે પૂગી ગયા છીએ પાછા રેલવે સ્ટેશને અને ભાઈ જો બધા રાહ જો રેલવે સ્ટેશને ઊભા છે તો રેલ આવે પછી થાય કામ હોય કાંઈ થાય એમ નથી તો અત્યારે પાછા ડ્રાઈવી સીવી સોમનાથ અને જો બધા અહીંયા ઊભા રહી ગયા છે તૈયાર થઈને એટલે ફાઇનલી જવાનું જ છે જો બધા આમ હવે ટાટા બધા મોજમાં આવી ગયા છે ને એવા એની વાત જવા દો એવા આજ પહેલી વાર બધાને રેલમાં લઈ જઈશું ને એમાં એટલે તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહેજો પછી સોમનાથ જઈને મળ્યું બધાને વાહ અશોકભાઈ ચશ્મા પહેરી લીધા જો સારો ફાઇનલ જો બધા રેલમાં બેસી ગયા છે અને રેલે આવી ગયા છે રેલ આવી ગઈ છે હો ભાઈ હવે સંદીપભાઈ આવી ગયા છે અહીંયા અલ્પેશભાઈ છે અશોકભાઈ શું કહો ભાઈ સીટ તો મળે ને ઉપર રહેવાનો વારો આવ્યો સીટ ન મળે ને લેટ થઈ ગયા તમે હા જોઈ લો જમાવે ઊભા જાય હો રેલમાં ઊભા આજે બસમાં ઊભા આજે રેલમાં ઊભા જવાનું ઊભા ની મોજ છે કા અશોકભાઈ તો હાલો મિત્રો જો આપણે પૂછી ગયા છીએ વેરાવળ સોમનાથ રેલવે સ્ટેશનમાં અને અમારા અડધા લોકો અહીં રહી ગયા છે અને હું અને અમારા જયેશભાઈ બે આગળ વીઆયા છીએ કાં જયેશભાઈ આપણે વેરાવળ રેલવે સ્ટેશને ઉતરી ગયા પાછળ આપણા મિત્રો છે આવે પછી નીકળીએ હા એ આવે પછી નીકળ્યો જો રેલવે સ્ટેશન છે અહીંયા બહુ જબરદસ્ત છે આ રેલવે સ્ટેશન તો અમારા લોકો જે પાછળ છે આવે પછી હા પુલ માથે જોઈને ફોન આવી ગઈ વાટે સીવી ભાઈ ઓલાની વાર રાહે છે આપણા મિત્રો પાછળ રહી ગયા ચાલો જો ફેમિલી સોમનાથ દર્શન કરીને પાછા અહીંયા આવતા રહ્યા છીએ કેમ કે અંદર તો ફોન લઈ જવા દેતા નથી તમને બધાને ખબર જ છે ફાઇનલી કે અંદર ફોનનું લાવવું છે અંદર એટલે અંદર ફોન લઈ જવા દેતા નથી દર્શન કરીને પાછા બેસી ગયા છીએ અને ભાઈ આજે થાકી બહુ રહ્યા છે એની વાત જ નહોતું સેવા રીતે થાકી રહ્યા છીએ જો અમારા અરવિંદભાઈ જો સીણાઈ ગયા છે એનો નાસ્તો કરવા જવાનું છે આ સોમનાથનું મંદિર દર્શન કરી લો ભાઈ બધા નેક્સ્ટ લેવલ કાંઈ ઘટે જો આ સોમનાથનું મંદિર છે અમારા અશોકભાઈ જો બેસી ગયા છે કાં અશોકભાઈ થાક્યો નથી હે દરિયા જવાનું છે તું નથી થઈ ગયો યાર દરિયા જોવા જવાનું આમ તો તું થાકી રહ્યો સંજય આપને વાંધો ન થાય ન થયો ના ના તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો આ બધા દરિયો જોવા જવું છે પછી પાછા મળવી જો ભાઈ આ બધા અહીંયા સોમનાથ યાત્રિકો જ આવ્યા છે પબ્લિક અહીંયા હમાતું નથી એટલું છે ભાઈ અહીંયા અને જો અહીંયા દરિયો છે આ દરિયો જોવા જવાનું છે અમારે બધાને ફાઇનલ એટલે આ બધાની મોજ છે પહેલાં નાસ્તો કરવા જવું છે પછી કે દરિયો જોવા જાવી જો આ કેવડું પબ્લિક છે બધું જો અમારે અરવિંદભાઈ આ બધું પાછા હાલ આવે છે હું લેવા ગયો અરવિંદભાઈ હું લેવા ગયો તો કોને અલ્પેશને ને હાલો ચાલો ફોટા શૂટનું ચાલુ કામ થઈ ગયું છે આ બધું જો મસ્ત નજારો છે એકદમ જોઈ આ દરિયો તોફાની બની ગયો છે આજ તો આમાં તમારે અવાજ નહીં આવતો હોય પવન બહુ હોય ને એટલે શું કેવું અશોકભાઈ તમારે હે કાંઈ ન ઘટે નહીં પણ અહીંયા વાતાવરણ હવે બગડી ગયું તમારે શું કેવું દરિયો જોવાની ભાઈ મજા અલગ જ છે અહીંયા સોમનાથના કાંઠે આવવું પડે તમારે મોજે દરિયા હા ભાઈ અમારા કાંઠવાળી એટલે મોજે દરિયા કાંઈ ન ઘટે કાં સંજયભાઈ હા જેવા તમે દરિયાનું લુક જેવો એક નંબર એની મને એક નંબર લુક જો દરિયો ગાંડો જોઈએ મોજા થઈને પાણી ઉડાડે છે આ સોમનાથનું મંદિર આજ મસ્ત આવે જો એકદમ કાંઈ ઘટે જ નહીં આ બધા ફોટા સેલ્ફી સારું જાય આવે જો આ બધા જો સેલ્ફી જ છે અહીંયા કાંઈ ઘટે જ નહીં જો સરે બધા સેલ્ફી લુક એક નંબર જેટલા આવે મજા ક્યાંય નહીં મળી એવું મજા આવી ગઈ એમ વાહ ભાઈ વાહ દરિયો ઓલી કણે વ્યૂ જવાનું જરૂર છે સંજયભાઈ સામે જવું છે જવું ચાલો ફટોફટ જવું છે હાલો જાવી હાલો આપણે કયું મોજું મસ્ત આવે વાહ ભાઈ વાહ હા એક નંબર હો હા તડકો જેવી તો મસ્ત દેખાય એવો તમે જેવો મિત્રો અવાજ એટલો આવે છે ને પવન એટલો આવે છો જેવો એક નંબર એવડા મોજા આવે બહુ મોટા જબરા આવે બહુ કઈ ઘટે જ નહીં તો હેલો ફેમિલી જો પાછા અત્યારે ઘરે પૂજી ગયા છીએ અને ભાઈ વાતમાં આપણે ક્યાંય વ્લોગ ચાલુ નહોતો કર્યો કેમ કે ભાઈ ટ્રેનમાં રાતે સફર કરતા અને ભાઈ હવે થાકી રહ્યા હતા એટલે બધા આમ સૂઈ ગયા હતા રેલમાં
એટલે કાંઈ વ્લોગ નહોતો ચાલુ કર્યો, ડાયરેક્ટ ઘરે આવી અને આરામ કરીને પછી વ્લોગ ચાલુ કર્યો, કીધું પછી વ્લોગ ચાલુ કરી દઈએ અને આપવાનું છે. તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કેવો ન લાગ્યો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મળશું કાલે એક નવા બ્લોગમાં. કહું છું બધાને બાય બાય, જય માતાજી લખવાનું ભૂલતા નહીં, પછી કોમેન્ટ કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો.